એ એકાદશી છે, એ 11 છે। દર્શન કરતી વખતે કોઈ દૂર જગ્યાએ કોઈ ધ્વનિ સંભળાતો હોય તો એમાં ધ્યાન ન જવા દેવું। દર્શન કરવા બેઠા હોઈએ એ વખતે પ્રસાદના મહિમાનો વિચાર ન કરવો। મન કોઈક જગ્યાએ આપણને લઈ જતું હોય તો ત્યાંથી પણ ખેંચીને પાછું લાવવું અને અતિ સ્થિર મનોવૃત્તિ રાખી અને ભગવાન તરફ દ્રષ્ટિ કરતા છે। આજે દર્શનનું મહાત્મ્ય છે, પણ આ અવસ્થા ભક્તે સતત સર્વે ક્રિયાને વિષય કરતા જવું। ઉઠતા હોય, બેસતા હોય, જેમ ગર્ભવતી સ્ત્રી સર્વે ક્રિયા કરે પણ પોતાના ગર્ભનું જતન કરતી હોય, એમ સ્વામીજી જે મૂર્તિ સ્વરૂપ પરમાત્મા છે એનું ચિંતન અને એનું રક્ષણ સર્વે પ્રકારે કરવું અને એમ કરતા ચિત્ત ભગવાનમાં જોડી અને કૃતાર્થ થવું। હું તમને બધાને ખૂબ હૃદયથી તમને કહી રહ્યો છું કે બધા અમુક ડિસ્ટર્બન્સ છે। કાલે જ હું એક હરિભગત જોડે વાત કરતો હતો તો મેં એને કહું, બધું ગીતો સાંભળે, સોંગ, એટલે મને ક્યારેક એક પતિવ્રત હોય, એક પત્ની વ્રત હોય, એ બીજો સોંગ સાંભળે તો એનું પત્ની વ્રત રહે નહીં, એનું પતિવ્રત રહે નહીં। આ વાત ખૂબ ધ્યાનથી સમજજો। પ્રારબ્ધ થશે એટલે શું? જન્મારા થશે। બધી બાહ્ય દ્રષ્ટિ છે। હું સંગીતનો વિરોધી નથી,